પાલનપુર તાલુકાના રેવજીપુરામાં પ્રતાપજી વાઘનિયાના ફાર્મહાઉસ ખાતે વાગણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીના અભિવાદનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। ગામજનો, કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ વિશેષ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, સમાજસેવક દિનેશભાઈ ગઢવી તેમજ સંતોની ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે કાર્યક્રમમાં આધ્યાત્મિકતા અને પ્રેરણાનો વિશેષ ઉમેરો જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં આગમન કરનાર મહેમાનો દ્વારા પ્રતાપજી વાઘનિયાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમના સન્માન સાથે કાર્યક્રમમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો સુંદર માહોલ સર્જાયો હતો। ગેનીબેન ઠાકોરે આ વિસ્તારમાં ચાલતા વિકાસ કાર્યો અને સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું। ગુલાબસિંહ રાજપૂતે સમાજની એકતા અને યુવાશક્તિને વિકાસ તરફ આગળ વધવા માટે પ્રેરક સંદેશો આપ્યો હતો। સંતોના આશીર્વચન તેમજ દિનેશભાઈ ગઢવીના સેવાભાવના વિચારો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહ્યું હતું, તેમજ સ્થાનિક ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ દર્શાવી કાર્યક્રમને ભવ્ય સફળતા આપી હતી। અંતે આ અભિવાદન સંમેલન હર્ષ, ઉલ્લાસ, પ્રેરણા અને સમાજમાં એકતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું હતું। KS અપડેટ ન્યૂઝ બનાસકાંઠા। ત્યારે વાત કરીએ તો આ અવસરે અતિથિ મહાનુભાવ તરીકે સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂત, સમાજસેવક દિનેશભાઈ ગઢવી, તાલુકા પ્રમુખ શ્રી સેંજીભાઈ દેલવાડિયા, લક્ષ્મીબેન કરણ, સોરમ ખાન સિંધી, સોરાબજી ઠાકોર, રામાજી ભાસરા, ચકાજી ઠાકોર તેમજ સંતોની પવિત્ર ઉપસ્થિતિ રહી હતી। તેમની આગમનથી સમગ્ર કાર્યક્રમમાં સૌહાર્દ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાનો ઉમેરો જોવા મળ્યો। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું પ્રતાપજી વાઘનિયા તથા સરપંચશ્રી દ્વારા હાર્દિક સ્વાગત અને અભિવાદન કરાયું હતું। મુલાકાતી મહાનુભાવોને માન સન્માન અને શાલ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। સ્થાનિક ગ્રામજનોની ઉત્સાહી ઉપસ્થિતિ સાથે આ અભિવાદન સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયો। સમગ્ર કાર્યક્રમ રેવજીપુરા અને વાગણા ગામ માટે એક યાદગાર ક્ષણ બની રહ્યો હતો। અહેવાલ રમેશભાઈ ડી વાઘનિયા। કોંગ્રેસના એક વરિષ્ઠ આગેવાન સન્માનીય પ્રતાપજી, આ સરસ મજાનો આજનો આ મેળાવડો, નવા વર્ષ સ્નેહ મિલનના આપ સૌને રામ રામ, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ। આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા મોઘેરા મહેમાન બહારથી, ખેરાલુથી ભાઈ મુકેશભાઈ ચૌધરી, સાથે ઉપસ્થિત છે જામનગરથી જે પ્રદેશના અમારા વરિષ્ઠ આગેવાન છે એવા દીપેન્દ્રસિંહજી, હમણાં વિસ્તારમાં વાત સાંભળી એવા લક્ષ્મીબેન અને મંચસ્થ સૌ મહાનુભાવો, સૌ અમારા કોંગ્રેસના અગ્રણીઓ બેઠા છે ત્યારે, અને અમારો બાળક જેવો પ્રભુ એવો સેનજીજી, રમતો નોનામાં ચાલે મોટોમાં ચાલે એવો સ્વભાવ ધરાવતા અમારા તાલુકાના પ્રમુખ શ્રી બેન લક્ષ્મીબેને વિશેષ વાત કરી। ગુલાબસિંહજી ખાલી થોડી વાત કરી હતી, એમાં તો લગભગ ભાજપ ખાલી થઈ ગયું, મંચ ઉપરથી જાતું રહ્યું, રેલો પગમાં આવ્યો કે શેખર શું થયું। પણ જેમ હુથારનું મન બાવળીએ એમ અમારા હાથમાં આવે એટલે કોકનું કોક તો પક્ષનું બોલવું કે ના બોલવું। પણ આજનો આ સરસ મજાનો કાર્યક્રમ બે રીતે છે। પ્રતાપજી ને વચ્ચે એક વ્યાધિ, શારીરિક વ્યાધિ આવી ગઈ, જેમાં પરમાત્માની કૃપાથી એમાંથી ઉગરી ગયા અને ફરીથી એ જ જોશ, એ જ ઉમંગ સાથે એમને કામગીરી શરૂ કરી છે। એના માટે એમને લાખ લાખ અભિનંદન છે। નગર ઘણીવાર રોગ શરીર કરતો મગજમાં ચડી જાય, પછી ખાટલા હેણ થઈ જતો હોય મોણા, પણ એમને એમાંથી બહાર નીકળીને ફરીથી એ લોક કલ્યાણ, લોક સેવામાં જોતરાયા છે। બીજું કે સમરસ બિનહરીફ સરપંચ થવું એ મારી દ્રષ્ટિએ ચૂંટાયા સરપંચ કરતો મોટી વાત છે। કારણ કે એમાં 100% વસ્તીના તમને પ્રેમ તમે પામ્યો છે। આખા ગોમે વિચાર કર્યો એટલે સમરસમાં તમને બિનહરીફ કર્યા છે।
તો એ તમે પ્રેમ પામ્યા એટલે એના માટે બી તમને લાખ લાખ અભિનંદન છે. સરસ મજાના આજ લગભગ રોટલા છે કે વાંચ છે? હા, વાંચ ખાવાના છે. એટલે સરસ મજાનું પ્રતાપજીએ ગોઠવ્યું છે. મારે એક બે પ્રસંગોમાં એમને જ્યારે બીમાર થયા ત્યારે પણ નહોતું આવી શકાયું, સરપંચ આપ ત્યારે બી નહોતું આવી શકાયું, પણ આજે આપ સૌના દર્શન થયા. આપ સૌ લાંબા સમયથી બેઠા છો, માતાઓ બહેનો લાંબા સમયથી આપ બેઠા છો. ફરીથી ગામને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પ્રતાપભાઈ પર અચાનક મોટી બીમારી આવી હતી અને એ મોટી બીમારીના સમાચાર લેવા બધા જ વારાફરતી આગેવાનો આયા. પ્રતાપજીએ બધાને રોમા સોમાઈ કર્યા હતા. કોઈ મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજો. અને એ દાડે અમે કીધું હતું કે હજી તો તમારે કોંગ્રેસનું દોરું એઠું મેળવાનું નથી. અમે તમને ઓળખથી છોડ્યા નથી. હજી તો તમારે આ શેડ કાપવાની છે અને કોંગ્રેસને સત્તા પર લાવવાની છે. બી ચંદીભાઈએ વાત કરી કે અહીંયા કિસાન આક્રોશ યાત્રા આપણા ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂ થવાની છે. 21 તારીખે ધીમાનો કાર્યક્રમ છે, 22 ને 23 તારીખે પાલનપુર ખાતે આ કાર્યક્રમ છે. તો 23 તારીખે પાલનપુર ખાતે 10:15 વાગે કોંગ્રેસની નવી ઓફિસ તૈયાર થઈ છે, એનું ઉદઘાટન છે. પ્રદેશનું આખું નેતૃત્વ આવવાનું છે. અમિતભાઈ ચાવડા, ભરત સોલંકી, જગદીશભાઈ ઠાકોર જેવા વરિષ્ઠ આગેવાનો બધા 23 તારીખે આપણા ઓગણે આવી રહ્યા છે. અને આપણે ખેડૂત તરીકે વાત પણ કરવાના છે. ખેડૂત જે અન્યાય થયો છે એની પણ વાત કરવાના છે. આ સરકાર બેરી મૂંગી સરકાર ખેડૂતના નામે વોટ લીધા અને ખેડૂત કશું આપવા માંગતી નથી. તમે જોયું હશે આ દેશના વડાપ્રધાન 2014માં એમને ભાષણ કર્યું હતું અને વિડીયો ત્યાં ફરતા થયા છે. એમને એમ કહ્યું હતું કે 2014માં મને દેશનું વડાપ્રધાન બનાવો, ભાજપની સરકાર બનાવો, પહેલી કેબિનેટમાં હું નિર્ણય કરીશ કે ખેડૂતનું તમામ દેવું માફ કરીશ. આ વાત સાચી છે? ચમનજી માજી ડેલિગેટ સ્વાગત કરશે.